થોડાક આપણે ઊંડા ઉતરીએ છીએ. મુક્તો જરા પોતાના સ્વજીવન સાથે સરખાવતા જજો. 6 માં પહેલું જ કહ્યું, જેને દ્રવ્યનો લોભ, દ્રવ્યાદિકનો લોભ, દ્રવ્ય આદિક નો લોભ હશે, એને જીવતે કે મરીને સુખ નહીં થાય. મુક્તો ભગવાનના ભક્તને એ લોભ ના જોઈએ. દ્રવ્ય જીવન નિર્વાહ માટે, જીવનના ચલાવવા માટે સંસારમાં છો, તમારે પણ જોઈએ ને મંદિરો ચલાવવા માટે પણ જોઈએ, પરંતુ જીવન, દ્રવ્ય જીવન જીવવા માટે જરૂરી છે. દ્રવ્ય માટે જીવન નથી આપણું, સમજી લેજો. દ્રવ્ય માટે જીવન નથી. દ્રવ્ય કેવી રીતે કમાવું? દ્રવ્યની અંદર પહેલું તો સંતોષી જીવન જીવતા શીખો, સંતોષ કેળવો. કોઈ દિવસ એનો અંત નથી આવવાનો. કરોડોની સંપત્તિ હશે તોય તે એનો અંત નહીં આવે. તૃપ્તિ કદી નહીં થાય, અપૂર્ણતા કદી નહીં મટે. પૂરણ કામ ન મળે ત્યાં સુધી પૂરણપણું મનાય જ નહીં. મુક્તો મનાય જ નહીં, કોઈને નહીં મનાય. અને પછી જરૂરિયાતો વધતી જાય એમ પૈસાનો અસંતોષ વધતો જાય. મહેરબાની કરીને જરૂરિયાતો વધારશો નહીં. જરૂરિયાતો વધે છે કોકના અનુકરણમાંથી. જગતમાં તમે કોકના બંગલા જુઓ ને એટલે તરત જ ઈચ્છા થાય, આણે આવો કર્યો ને એટલે મારે કરવો છે, આણે આવો કર્યો ને એટલે મારે કરવો છે, આણે ફર્નિચર આવું કર્યું ને એટલે મારે કરવું છે, આણે આવું કર્યું ને આવા લગ્ન કર્યા ને એટલે મારે કરવો છે, આણે બદામને કાજુનું શાક કર્યું હતું ને મારે કરવું છે. આ અનુકરણમાં પછી લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. મુક્તો ચાલશે. અને પરિણામ સ્વરૂપે પછી દ્રવ્ય, આસુરી દ્રવ્ય ઘરમાં આવશે અને ધનોત પનોત કાઢી નાખશે. ભગવાનમાં પ્રીતિ નહીં થવા દે, ભગવાનમાં પટો નહીં ગોઠવા દે. એ અધર્મનો પૈસો ઘરમાં આવશે. અનીતિનો પૈસો એટલે અનીતિનો, આસુરી દ્રવ્ય એટલે અનીતિનું દ્રવ્ય, દૈવી દ્રવ્ય એટલે નીતિનું દ્રવ્ય. પછી કોનું લઉં છું ને કેવી રીતે લઉં છું ને, મુક્તો બહુ વિચાર કરજો. હસી હસીને લેવાનું ને રોઈ રોઈને ભોગવવાનું છે. અનીતિનું દ્રવ્ય મહેરબાની કરીને બેઠેલા સૌને, જો તમે શ્રીજી મહારાજના હોય, જો તમે અમારા હોય, સરકારી અમલદારો હોય, વેપારીઓ હોય. બાપજી કાયમ માટે સાગરદાનબેન કહેતા, સાગરદાનજી એ વખતે મામલતદાર હતા, હાથ દાડે રોજ દાળ ભાત શાક રોટલી જમતા હોય તો હાથ દાડે ખાજો, પણ મહેરબાની કરીને 1 રૂપિયો પણ અનીતિનો કે લાંચનો, રૂશ્વતનો ઘરમાં પહેવા ન દેતા, નહીતર હોથા કાઢી નાખશે. આ મહારાજ અને મોટાના સિદ્ધાંતો છે. મહેરબાની કરીને બેઠેલા કોઈ દિવસ એવી દ્રવ્યની લાલસા ન રાખશો, નહીતર કોઈનું પૂરું થયું નથી, હેરાન પરેશાન કરી નાખશે. દ્રવ્ય તરફ નજર ન કરશો, કઈ રીતે ભેગું કરી લેવું. એ અનીતિનો પૈસો, અધર્મનો પૈસો, કોઈની હાઈનો પૈસો અને કોઈનો લાંચ રૂશ્વતનો પરસેવા વગરનો પૈસો સુખી નહીં થવા દે. હમણાં છાપાઓમાં તમે એક પ્રસંગ સમાચાર સાંભળ્યા હશે. પોતાના દીકરાએ પોતાની માં, પોતાની બેન એ બંનેના મર્ડર કરી નાખ્યા અને પોતે પંખે લટકીને આપઘાત કરી નાખ્યો. તો એક હારે 3 જણા, એનો છોકરાનો બાપ, છોકરો એકનો એક છોકરો, એમના બાપ 2-3 વર્ષ પહેલા એક્સિડન્ટમાં ધામમાં ગયા. પૈસો ખૂબ હતો, સંપત્તિ ખૂબ હતી, પૈસાની લાહીમાં પૈસોની લાહીમાં પોતાની સગી માને પોતાની બેનને મર્ડર કરી નાખ્યું, ખૂન કરી નાખ્યું. મુક્તો અને પોતાને પાછળથી પસ્તાવો થયો, પંખે લટકીને મરી ગયો. પૈસો અધર્મનો હતો. સત્સંગી હતા, પરંતુ લાખો કરોડો રૂપિયા ઘરમાં હતા, સરકારી અમલદાર હતા, અધર્મનો પૈસો આવેલો હતો ઘરમાં. મુક્તો સાફ કરી નાખ્યો, કુટુંબ પરિવારને સાફ કરી નાખ્યો. શું સ્થિતિ! આ કેવો સત્સંગ આપણો! શું કરવાનું એ પૈસાને? સત્સંગી, આ સત્સંગી વિચાર કરજો. મુક્તો બહુ ગળ્યો લાગશે પૈસો, પરંતુ એની પાછળ મહારાજનો કુરાજીપો સમાયેલો છે. ન જોઈએ પૈસો, પૈસા માટે આપણો જન્મ નથી. વિચારજો, લાય ઓછી કરજો. ભગવાનમાં જોડાવું છે, એને જે મળે
એમાં સંતોષી જીવન જીવતા જીવો મોટા મોટાના દ્રષ્ટાંતો જુઓ. અને જેને મહારાજ એક વસ્તુ નક્કી રાખજો, જેને મૂર્તિનું સુખ ખરેખર જોતું હશે અને ખરેખરો મૂર્તિ સુખનો લાલચો હશે, એને મહારાજ જાજો પૈસો નહીં આવવા દે. એને વ્યવહાર મહારાજ મધ્યમ જ રાખશે. અને એ બહુ હારા માટે છે, સમજજો. રાંક થવાશે, ગરીબ થવાશે, દાસ થવાશે અને મહારાજને મોટાને નમતા રહેવાશે. ભગવાન ભજવાનો ટાઈમ મળશે, અડધો કલાક પાછી વૃત્તિ વળશે. બાપાશ્રીની વાતમાં એક પ્રસંગ આવે છે. બાપાની વાતમાં બાપા કે એક હરિભગત હતો. તે શ્રીજી મહારાજે ગામમાં જાય ને હરિભગતનો વ્યવહાર દુબળો. તે હરિભક્તો બધા પ્રાર્થના કરે મહારાજને, મહારાજ આનો વ્યવહાર સારો થાય એવું કરો ને, ભગત બહુ સારો છે. અને જ્યારે સંતો આવતા હોય, મહારાજ તમે આવતા હોય ત્યારે 2 ઘઉં પોટલા ઉપાડવા સામે જાય. અને ગામડે તો પેલા હાલતા જવાનું, પોટલા ઉપાડવા જાય. તે પોટલા લઈને આવે છે અને સમાગમ, રાતે સમાગમ કરે, દિવસે સમાગમ કરે, જોડે જાય, સમાગમ કરવા જાય, 15 દાડા ફરે અને સંતોની જોડે રહે, 15 દાડા સમાગમ કરે. મહારાજાનો વ્યવહાર જરા સારો થાય એવું કરો ને. મહારાજ એક જ જવાબ આપે, જે છે એ બરાબર છે. મહારાજ વ્યવહાર સારો થાય એવું કરો ને. મહારાજ એક જ જવાબ આપે, જે છે એ સારો છે. બહુ પ્રાર્થના કરી ત્યારે મહારાજ એક દાડો બોલી ગયા, જાઓ વ્યવહાર સારો થશે. મહારાજને કરવું અને એનો વ્યવહાર બહુ સુધર્યો. તે પૈસો ખૂબ વધી ગયો. પૈસો વધ્યો, એમાં વેપાર વધ્યો, ધંધા વધ્યા, સમાગમ બંધ થઈ ગયો, મંદિર બંધ થઈ ગયું, પ્રવૃત્તિ વધી ગઈ. મહારાજ એક વખત પધાર્યા અને મહારાજે કહ્યું, એટલે બધા હરિભગત દેખાય છે, ઓલ્યો કેમ દેખાતો નથી? મહારાજ એને તો એટલો બધો ધંધો છે, ઘેર ગાડા લાઈનમાં ઊભા છે, મોટો વેપાર કરે છે અને ગ્રાહકોની લાઈનો લાગી છે. મહારાજે કેવડાયું, કહો મહારાજ આવ્યા છે ને તને યાદ કરે છે. બોલાવા ગયો માણસ એટલે કે મહારાજને કહેજો, મહારાજને હું આવું છું. હાંજે ન આવ્યો, બીજે દાડ હવાર ન આવ્યો, બીજે દાડ હાંજે ન આવ્યો. મહારાજને ત્રીજે દાડ જવાનું હતું ત્યારે માંડ મેળ પડ્યો. તે દોડતો આવ્યો, મહારાજ તમે ક્યારે આવ્યા છો? મારી રસોઈ લીધા વગર જવાનું નહીં. મહારાજ એક જ પ્રશ્ન પૂછ્યો, મહારાજ કે ભગત સુખી તો છો ને? ભગત સમજણ વાળો હતો, કારણ કે સમાગમ બહુ કરેલો ને, એટલે આંતરમુખી જીવન હતું, એટલે આવો જવાબ આપ્યો, નહીતર આવો જવાબ ન હુજે. ત્યારે ભગત હાથ જોડીને કે મહારાજ, જેમ દેડકાને હરપના કંડિયામાં પૂર્યો હોય, દેડકાને પૂર્યો હોય અને કેવો સુખી હોય. મહારાજ એમાં વ્યવહારે ચારેય બાજુથી એવો ગળે ઝાલ્યો છે, તે નથી હખે ધ્યાન ભજન થતું, નથી સમાગમ થતો, નથી જોગ થતો, નથી મંદિર રહ્યું. માટે મહારાજ પહેલા હતું ને સારું હતું, સમજ્યા? એવી દયા કરો. આ સમજણ વાળો હતો ને એટલે આવું માગ્યું. મુક્તો સમજો. મહારાજ કે ત્યારે આ બધા નકામા લઈ મંડ્યા હતા, વ્યવહાર હારો કરો. મુક્તો મહારાજ અને મોટાના સિદ્ધાંતો આ છે. તમે કરોડોના દાન આપો, પણ જો તમારો સત્સંગ ઢીલો થઈ